લો મામા લગાવો. ઇમ્પોર્ટેડ છે, મજા આવશે. આ રીતે વાત કરાય મોમા સાથે? મામા તારી લાઈફમાં પ્રેમ લાવે ને તું એમનું અપમાન કરે છે. માફી માંગ મામાની હરામખોર. મામા સોરી. આ રીતે સોરી કહેવાય? પગે પડીને માફી માંગ. જોઈ શું રે સાક્ષાત દંડવત પ્રણામ કર મામાના. કર. તમારી તો એક એક મારવાની વાત થઈ હતી, તમે તો મચી જ પડ્યા છો. અચ્છા, એટલે મામાના બાટલીમાં ઉતારવા માટે આ બાટલીનો કાર્યક્રમ થયેલો એમ ને? વાંધો નહીં ભોણા, પણ આ માલ બહુ સરસ છે. ક્યાંનો છે? સ્વિટ્ઝરલેન્ડ નો. આપો આપો. ચંદુ શેઠ મજામાં? ઇમ્પોર્ટેડ બોટલ આઈસ. પોટલી પડીશ, લાવો. ₹10 બોટલ, ₹20 પોટલી, ₹20 કોલ્ડ ડ્રિંક. આ ₹50 માં તો ₹5000 માલ રેડી. લે. ચીયર્સ. ભગવાનનું આપેલું બધું જ છે મારી પાસે. બસ એક આ મા વગરની દીકરીને સારું ઘર મળી જાય ને એટલે ગંગા નાયા. બહુ સાચું કહ્યું તમે. અમારા બેન મનેવી બહુ જ ભગવાનના માણસ. આ જુઓ ને, આટલા ટાઈમથી અહીંયા બેઠા છે પણ નાસ્તો લીધો. નાસ્તાની ક્યાં ઉતાવળ છે? લો ને નાસ્તો લો ને પ્લીઝ. આજકાલ છે તો બધું બહુ ભેળસેળ વાળું આવે. ઘીમાં ભેળસેળ, તેલમાં ભેળસેળ, મરચા મસાલામાં બધું મિક્સ કરે. માણસ ખાય તો ખાય શું લોકો. લો નાસ્તો લો, નાસ્તો લો. અરે તેલ લેવા, તેલ વાળો છે ને નાસ્તો, એટલે નથી કરવો. તમે બેબીને બોલાવો ને. બેટા રાધિકા, ચાલ આવજો બેટા. મારી દીકરી રાધિકા. જેવું નામ છે એવા જ ગુણ છે. પણ મામા, હા, મૂળ વાત તો પૂછવાની જ ભૂલાઈ ગઈ. તમારો ભાણો કરે છે શું? 14 છે. આવું લાગે છે? ના ના, એક નંબરનો સીધો છોકરો. સવારે પપ્પા જોડે ખેતરે જવાનું અને સાંજે પાછા આવવાનું. સાંજે જમીને સીધો ગલ્લે જાય. પણ અમારા કાનાને સિગરેટ, તમાકુ કોઈ વ્યસન નહીં. ગામમાં કોઈ નાલાયક ફ્રેન્ડો નહીં. એ ભલો ને એનું કામ ભલું. શું કહો છો બનેવી? વાસુભાઈ, આમ મારે 30 વીઘા જમીન ખરી. તમારે કેટલા વીઘા જમીન? મારે 3 વીઘા. બસ. હા, એટલે આમ નહીં કે આમ બીજી કોઈ જમીન, ખેતર કે એવું કઈ? ના, ટોટલ 3 વીઘા જ. શહેરમાં ફ્લેટ કેવું કંઈક તો હશે ને? ફ્લેટ? હા, પેલું કે આમ રોકાણ બોકાણ માટે લીધો એવું કંઈ હોય ને? કામનું ઘર અને ખેતર, બસ. બેટા, હવે તારે કઈ પૂછવું પૂછી નાખ. તમારે યુએસએ કે કેનેડા જવાનું પ્લાનિંગ ખરું? ના, કેનેડા
કેનેડા નહીં, યુએસએ જવાનું પ્લાનિંગ ખરું. ઓહ રિયલી? હા, IELTS માં 6 બેન્ડ આવી ગયા છે. ફાઇલ રેડી છે, વિઝા આવે એટલે તરત જ. અને કેમ ના જવું ફોરેન? અહીંયા તો બધું સેટ છે. ગામમાં 3 વીઘા જમીન છે. રાજાપુર હાઈવે પર 2 વીઘા જમીન છે. રાજાપુર હાઈવે પર 2 વીઘા જમીન છે. 24 કેરેટ સોનાના ટચ જેવી એકદમ રોડ ટચ જમીન. વાસુભાઈ તમે મને આ વાત કરી નહીં હો. હે અંકલ, તમારે રાજાપુર હાઈવે પર જમીન છે? હે આંટી, આ વાત સાચી છે? આવા ધાર્મિક મા બાપને જોઈને તમને લાગે છે એ કોઈ દેખાડામાં માનતા હોય? હે, મારા પપ્પા તો એટલા સેવા ભાવે ને કે દર 11 મહિને ફ્લેટનું ભાડું ના વધારે. તમારે ફ્લેટ પણ છે? અમદાવાદ વસ્ત્રાપુર એરિયામાં. ઓહો, વસ્ત્રાપુર. યા, વાવ. વર્ષો પહેલા પપ્પાએ લીધો તો ઇન્વેસ્ટ કરવા માટે. ધન્ય છે. એ તમે રડો છો કેમ? આ તો મોઢું મીઠું કરો. આટલી નાની વાતમાં શું મોઢું મીઠું કરે? મામા, અમારા તરફથી પાક્કું સમજો. આ બરાબર ને બેટા? હા પપ્પા. ના, કેમ? અરે ભાઈ પેલા છોકરા છોકરીને મળવા દો, એકબીજાને જાણવા દો. આને ઓળખવો બહુ જરૂરી છે ભાઈ. અરે હીરો છે હીરો. થેન્ક યુ. રમકોન મરચું તળનારને મારવાનું બંધ થાય છે. બહુ તીખા બનાવે છે. બેશરમ. આમને શું થાય છે? આ મરચા તળવા વાળો બેશરમ.